તો સોમનાથ કોરિડોર માટે પ્રભાસ પાટણમાં જમીન સંપાદનની પ્રક્રિયા વિવાદાસ્પદ બની છે, જ્યાં ગામના લોકો અને ખાસ કરીને મહિલાઓએ અમારે કોરિડોર નથી જોઈતોના નારા સાથે નોટિસ વિના જ શરૂઆત થયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે। ગઈકાલે જ ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું અને રાત્રે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો। કોરિડોર પેલા પછીની વાત, પેલા જ્યારે આખા ગામના રસ્તા બંધ કર્યા છતાંય ગામ લોકોએ સપોર્ટ કર્યો, છતાંય સ્મશાન યાત્રા ક્યાં કાઢવી એ પણ એક પ્રોબ્લેમ છે। લોકો ફરી ફરીને જઈએ તો એ બધું ચલાવી લીધું। એનો બદલો અમને અત્યારે કોરિડોરના નામે દે અમારા ઘર બાર, અમારા ધંધા રોજી રોટા બધી છીનવી લેવાતા। વિકાસના નામે વિનાશ કર્યો। એક જમાનું પ્રભાસ પાટણ જ્યારે કાંઈ નહોતું ને ત્યારે એ લોકો જલસાથી જીવતા હતા। આજે કોરિડોરના નામે તમારો ધંધો સાજો કરવા તમે ગરીબ માણસને હેરાન કરો, ગામે પબ્લિકને હેરાન કરો। કેટલા લોકોને અસર કરશે આ કોરિડોર? કોઈ દસ્તાવેજ નહીં, દર 2 દિવસે આવી અને અમને ધમકી ભર્યો ફોન આવે, પોલીસ ચોકીમાંથી ફોન આવે, તલાટીમાંથી ફોન આવે, કલેક્ટરમાંથી ફોન આવે, તમે અમને દસ્તાવેજ આપો, તમે સાઈન કરો, એમ કરો। અમારે વેચવું નથી ભાઈ, અમારી શું માગણી છે? હવે અમારી જિંદગી ફસાદ જીવે। જો સોમનાથ રસ્તે વિકાસ જ કરવો હોય તો ગામમાં કોઈની મોટી હોસ્પિટલ બનાવી હોત, કોઈ મોટી સ્કૂલ બનાવી હોત, કોઈ શૈક્ષણિક સંકુલ બનાવ્યું હોત, અત્યારે હજારો છોકરા લાખો રૂપિયા ખર્ચી ને આજુબાજુના વિસ્તારમાં ભણવા જાય, હેરાન થઈને ટાટ તાપ વરસાદમાં, ત્યારે એ લોકોને કોઈ વિકાસનો કોઈ સૂઝ્યું નતું। બીજું કે ઘણા લોકોને કેટલા બધાને એટેક આવી જાય, કોઈ એવી હોસ્પિટલ કેમ બનાવવાનું સૂઝ્યું નહીં। અને આ કોરિડોરમાં ફ્લાયઓવરના એમાંથી પ્રજાને શું મળવાનો છે લાભ? એટલે આ કોરિડોર મંજૂર નથી। કદાચ 5 કરોડ રૂપિયા આપે તોય અમે અમારું ઘર આપવાના નથી। કોરિડોર બોયકોટ કરીએ છીએ, અમે કોરિડોરનો બહિષ્કાર કરીએ। મકાનો છે એમાં જ અમે રહેશું, એક લગ્ન પણ આગળ જવાના નથી। કોરિડોર અમારે જોતો નથી।